એ સેક્રેટરી સાહેબ બોલો ને. અહીંયા મારે હે ને લગન હે તો આપણે માંડવું આપણે સોસાયટીમાં નાખવાનો હે. ઠીક, એટલે પરમિશન લેવા ફોન કર્યો હે? હા, એટલે ઓમ તો ઓર્ડર ને પરમિશન બે કહેવાય એમ. હા, તો એ જો તમારે સોસાયટીમાં માંડવો નાખવો હોય ને તો 5,000 પહેલાં જમા કરાવવાના રહે. હા, એટલે 5 નહીં, એમ તો તમને 3,000 અત્યારે એડવાન્સ આપી દઉં અને બીજા 2,000 માંડવું આપણે કાઢીએ ત્યારે આપી દઉં તો હાલે ને? પણ માંડવા વાળાને ચોખવટ પાડી દેજો ભાઈ, માંડવો કાઢવા આવે કે ફિટ કરવા આવે ખીલી કઈ દેખાવી ન જોઈએ ને, કે પંચર પડી જઈએ પછી. પણ એ તો સાહેબ તમે હૈસો નહીં આવે, તમે સેક્રેટરી હો તો થોડુંક ધ્યાન નહીં રાખો. એટલે મારા લગ્ન થોડા હે કે ધ્યાન રાખવું ભાઈ, તમારે કોઈક તમારા ઓળખીતાઓને રાખવાના હોય ધ્યાન રાખવા હાટું. ઓલી વખતે આપણે લગ્ન કર્યા હતા બરાબર, બાજુવાળાના કર્યા હતા ઓલા ધનસુખભાઈના. હા, તો એના ઘરે ઓલે ખીલ્યું બીલ્યું બધું જેમ તેમ પડ્યું તો તમે એને તો કાંઈ કીધું નહોતું. અરે એના ઘરમાં ખીલિયું પડી હતી, આપણે સોસાયટીના કમ્પાઉન્ડમાં ક્યાંય ન હોવી જોઈએ એમ કહું. બરાબર, તો બીજું બી હું ધ્યાન રાખવાનું છે? બીજું બસ કાંઈ નહીં, માંડવો નાખો ને એ પેલા આખું પટ્ટો તમારો એરિયો જે આવે ને તમારી શેરી વાળો જે પાર્ટ એમાં આખું એને ધોઈ નાખજો ખાલી. આપણે તમને સુમનને તો ઓળખો ને, આપણી છોકરી? કોની આપણી એટલે? એટલે મીન્સ કે અમારી છોકરી ઘરની તમારી યાર નો રમવા આવતી દાંડિયા તો આ તો એનું શું હે? એટલે એના લગ્ન હે તો તમે એમાંય આવું કરશો? તો કઈ એના લગ્ન હે તો કઈ મફતમાં થોડો ને માંડવા નાખવા દઉં? હાલે, તો આપણે ટોટલ કેટલા દેવાના થાય? ટોટલ 5,000 દેવાના હે. 3,000 પેલા ને 2,000 પછી હાલે ને? હા, એ હાલશે, એમાં વાંધો નહીં, પણ જો માંડવો નીકળે ને ત્યારે સાફ સફાઈ ખાસ કરાવજો. બધું કરાવી અને જમણવાર બગીચામાં રાખવો જોઈએ ને તો હા, તો ભાઈ બગીચો તો પેલા તમારે હે ને આખું ઓલું ઉખાડીને સાફ કરવું જોઈએ, ખડ ઉગી ગયું હે ત્યાં. તો સેક્રેટરી સાહેબ ખર્ચો નહીં વધી જાય? એ કઈ મારો પ્રશ્ન થોડો હે. હવે એ તમારે બગીચો આખો વાપરવો હોય જમણવાર હાટું તો પેલા તમારે 5,000 દઈને સાફ કરાવવું પડે જેસીબી બોલાવીને. તમે સોસાયટીના સેક્રેટરી છો, આ બધું અમારે કરાવવાનું હોય? પણ તમે કોઈ મેન્ટેનન્સ તો દેતા નથી, માગીને થાકવું તોય. હવે કાલે તો ન દીધા તમને મેં 1,000 રૂપિયા. એ 1,000 રૂપિયા કઈ મેન્ટેનન્સ છે? આખા વર્ષના 1,000 રૂપિયા હોય કોઈ દી? હા, એટલે એ તો પછી ધીમે ધીમે દેવાઈ જાય. એ દર વર્ષે 10,000 દેવાના હોય ને તમે 1,000 રૂપિયા દેવા ક્યાંથી? તંબુરામાંથી સાફ કરાવો. ઓફિસે આવો, હાલો વાત કરીએ. આ રાખું, હાલો.